સર્કિટ બ્રેકરના બ્રશ પ્રકારના કોન્ટેક્ટ્સના ફાયદાઓ જણાવો. તો સર્કિટ બ્રેકરમાં બ્રશ પ્રકારના કોન્ટેક્ટ્સનો ઉપયોગ કન્વેન્શનલ એટલે કે પરંપરાગત બટ અથવા તો ફિંગર કોન્ટેક્ટ્સના બદલે કેટલીક ડિઝાઇનમાં કે જેમાં ખાસ કરીને લો વોલ્ટેજ એર સર્કિટ બ્રેકર્સ અને હાઈ કરંટ એપ્લિકેશનની અંદરમાં આ પ્રકારના કોન્ટેક્ટનો ઉપયોગ થાય છે. ઘણા બારીક સ્ટ્રીપ અથવા તો બ્રશનો ઉપયોગ થતો હોવાથી કુલ અસરકારક કોન્ટેક્ટ વિસ્તાર અથવા તો જે કોન્ટેક્ટ એરિયા કહીએ છીએ એ વધે છે. અનેક સમાંતર કોન્ટેક્ટ પાથ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સને ઘટાડે છે અને કરંટ કેરિંગ કેપેસિટી એટલે કે કરંટ વહન ક્ષમતામાં સુધારો કરે છે અને કરંટનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે, જેથી કરીને હીટ અને પાવરના લોસ ઓછા થાય છે. આ જે બ્રશ છે બંડલ એ એક જ સોલિડ કોન્ટેક્ટ સપાટી કરતાં વધુ અસરકારક રીતે હીટ ડિસિપેશન કરે છે, કારણ કે એમાંથી બ્રશની સપાટી નાની પેરેલલ સ્ટ્રીપ્સમાં હોય છે. ફ્લેક્સિબલ બ્રશ થોડી ગોઠવણીની ભૂલ એટલે કે અરેન્જમેન્ટ થોડી મિસઅલાઇન થઈ હોય અથવા તો જો એમાં વેર એન્ડ ટેર ઘસારો પણ આવતો હોય તો પણ એ સપાટીનો કોન્ટેક્ટ સારી રીતે જાળવી શકે છે, સુનિશ્ચિત કરે છે, જેથી કરીને કોન્ટેક્ટ રહે અને વાઇબ્રેશન અને મિકેનિકલ શોક આવતા હોય ત્યારે પણ એ રિલાયેબલ કોન્ટેક્ટ જાળવી રાખે છે. અને આમાં ઘણી બધી સ્ટ્રીપ્સ વાપરતા હોઈએ છે, જેના કારણે પર સ્ટ્રીપ જે ઘસારો થાય છે એ ઓછો થાય છે અને બધા જ કોન્ટેક્ટની અંદરમાં એ ડિસ્ટ્રીબ્યુટ થાય છે, જેના કારણે બ્રેકરના કોન્ટેક્ટ્સની મિકેનિકલ લાઈફનો વધારો થાય છે. રિજિડ કોન્ટેક્ટ્સ જે તમારા જે સોલિડ રિજિડ કોન્ટેક્ટ હોય એની તુલનામાં ઓછો કોન્ટેક્ટ બાઉન્સ લાગે છે, કારણ કે બ્રશ એસેમ્બલી પર સ્પ્રિંગ પ્રેશર લાગતું હોય એટલે એ હલી શકે એમ હોય. તો ક્લોઝિંગ ઓપરેશન દરમિયાન એની રિલાયબિલિટીમાં પણ વધારો થાય છે. આર્ક એનર્જી બહુવિધ કોન્ટેક્ટ પોઈન્ટ્સ એટલે કે એક કરતાં વધારે કોન્ટેક્ટ પોઈન્ટ્સ પર ડિસ્ટ્રીબ્યુટ થાય છે, તેથી દરેક ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રીપ ઉપર આનો ઘસારો ઓછો થાય છે. તો સર્કિટ બ્રેકરની અંદરમાં વપરાતા બ્રશ પ્રકારના કોન્ટેક્ટ્સના થોડા ફાયદાઓ છે.